નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી અને શનિવારે 11 વાગે બજેટ રજૂ કરવાના છે સંસદમાં. આ બજેટમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે. તો આજે આપણે જોઈશું કે બજેટ પછી શું સોનું સસ્તું થશે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝે એવી તો કઈ માંગ કરી કે જેનાથી સોનાનો ભાવ ઘટશે. તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝે સોના પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝ રેવન્યુ ઇક્વાલન્સ રેશિયો ઘટાડીને 1% કરવાની માંગ કરી છે. એટલે મિત્રો, હવે આપણે વિસ્તારથી આ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની જે માંગ છે એને આપણે ચર્ચા કરીએ. બીજું મિત્રો, ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે માંગ કરી છે કે સોના પર, એટલે કે ગોલ્ડ તમે ખરીદો અથવા ગોલ્ડ જ્વેલરી ખરીદો તો એના ઉપર જીએસટી 3% લાગુ છે અત્યારે, તો એ ઘટાડીને 1% કરવી જોઈએ. કારણ કે જીએસટીનો જે દર વધારે છે એ એક મોટા બોજા સમાન છે. સોના અને ચાંદીના ભાવ ખૂબ સતત ઊંચા છે, જેથી હવે 3%નો જીએસટી એક બોજો છે. તેને કારણે ગ્રાહકો ઉપર ઘણો મોટો બોજો પડે છે. અને બીજી એક વાત એ કરી છે એમણે કે હરીફાઈ ખૂબ વધી ગઈ છે સોનામાં અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં, તો એ હરીફાઈમાં પણ ઘટાડો થશે અને રોજગારી પર પણ નેગેટિવ અસર પડી રહી છે. એટલે તાતી જરૂરિયાત એવી છે કે જીએસટી 3%થી ઘટાડીને 1%નો કરવામાં આવે. બીજું મિત્રો, જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને સરળતાથી લોન મળવી જોઈએ, આ એક બીજી માંગ એમણે કરી છે. તેમજ લેબગ્રોન ડાયમંડ પર જે જીએસટી લાગે છે તેનો દર જે છે કિફાયતી હોવો જોઈએ, એટલે કે સરળતાથી બેર કરી શકાય તેવો હોવો જોઈએ. અત્યારે હાલ છે એ નેચરલ અને લેબગ્રોન બંને ડાયમંડ ઉપર એક સમાન જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. તો લેબગ્રોન ડાયમંડ ઉપર કિફાયતી જીએસટી હોવો જોઈએ. બીજી મિત્રો, જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝે એવી માંગ કરી છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે એક અલગ મંત્રાલયની સ્થાપના કરવાની જરૂર છે અને રાજ્ય સ્તરે નોડલ કાર્યાલય પણ હોવું જોઈએ. અને મિત્રો, કેન્દ્રીય મંત્રીની નિમણૂક કે વરણી પણ થવી જોઈએ. તો આ ઇન્ડસ્ટ્રીઝ, જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે એ વધુ ફૂલે ફાલે તેમ છે. બીજી વાત જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની છે કે જ્વેલરી ખરીદવા માટે ઈએમઆઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. સરકારે આ બધા પગલાં લેવાની જરૂર છે. બીજું, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે એને પુનર્ગઠિત કરવાની જરૂર છે. અને જો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે એ પુનર્ગઠિત થાય અને ખૂબ જ આસાનીથી એમાં લોકો રોકાણ કરી શકે અને એ એકદમ સરળ હોય અથવા એ એકદમ ફાયદો આપનારી હોય તો એમાં વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને જો આમ થશે તો સ્થાનિક સોનું જે છે એ અર્થવ્યવસ્થામાં પાછું આવશે અને આયાત ઉપર આપણે નિર્ભર રહેવું પડશે નહીં. એટલે આ એક ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે એને ફાયદારૂપ લોકો માટે લાવશે તો સોનું અર્થતંત્રમાં રહેશે અને લોકોની આયાત ઉપરની નિર્ભરતા ઘટશે. કારણ કે અત્યારે ગોલ્ડ આપણે ખૂબ આયાત કરી રહ્યા છીએ કે આપણી વિદેશી હુંડિયામણની કરન્સી છે એ એમાં મેક્સિમમ વપરાઈ જાય છે. એટલે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝે આ જે માંગણી કરી છે, જો મિત્રો ગોલ્ડમાં જીએસટી 3%થી ઘટાડીને 1% કરાય તો સોનાનો ભાવ અહીંયા ઇન્ડિયામાં ઘટી જાય. અને ઇન્ડિયામાં ઘટે તો દુબઈને બધાથી જે લોકો દાણચોરીથી લાવે છે તો એ લાવવાનું બંધ થઈ જશે અને લોકો ઓફિશિયલી ટેક્સ ભરશે. એટલે આયાત ડ્યુટી પણ ઘટાડવાની જરૂર છે અને જીએસટીનો દર પણ ઘટાડવાની જરૂરિયાત છે. એટલે આવી ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે નાણાપ્રધાન નિર્મલા સીતારામન સમક્ષ માંગ મૂકી છે. જો જીએસટી ઘટે અને આયાત ડ્યુટી ઘટે તો બજેટ પછી સોનું ફરીથી સસ્તું થઈ શકે છે. મિત્રો, આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે 1 ફેબ્રુઆરી સુધી આપણે બજેટની તમામ રજની માહિતી આપના સુધી હું પહોંચાડવાનો છું. અને બીજું, 1 ફેબ્રુઆરીએ બજેટનું જે વિશ્લેષણ છે, સચોટ વિશ્લેષણ
એ આપની સમક્ષ હું મૂકવાનો છું. એટલે આ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્વેસ્ટિંગ A to Z વિથ ભરત પંચાલ. મિત્રો, આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.